કાર્ડ સેન્ટર બંધ થઈ જતા અરજદારો રજડી પડ્યા હતા। લાલ બંગલો સર્કલ પાસેનું સેન્ટર બંધ થઈ જવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વહેલી સવારથી ટોકન લઈ અરજદારો લાઇનમાં ઊભા રહ્યા હતા। અરજદારોને બાદમાં આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનું જણાવ્યું હતું। આધાર કાર્ડ સેન્ટર બંધ રખાતા મહિલા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો। આધાર કાર્ડમાં સુધારા સહિતના કામમાં લાલિયાવાડી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। છેલ્લા 5 દિવસથી ધક્કા ખાતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે। તો સ્થાનિકોએ રોષે ભરાઈ વહીવટી તંત્ર સામે આરોપ લગાવ્યા છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે પરિવારજનોના આધાર કાર્ડ અપડેટ જરૂરી છે। લાલિયાવાડીથી સરકારી અનાજ પણ ન મળતું હોવાનો આક્ષેપ છે। એક જ સેન્ટરે ચાલો, અલગ અલગ સેન્ટરે કામ થાય છે, પણ જ્યારે જાય છે ત્યારે ત્યાં પણ ધક્કો જ ખાવાનો રહે છે। ત્યારે એમ કહે છે કે તમારું અહીંયા નહીં થાય, તો અહીંયા નહીં થાય, બાળકોનું નહીં થાય, મોટાઓનું નથી થતું। તો હવે અહીંયા એમ કહે છે કે હવે બંધ થઈ ગયું છે અને અપડેટ કરવાનું છે, મશીન ચાલુ નથી। તો સરકારની જરૂરિયાત છે ને કે એ વસ્તુ ચાલુ કરાવે એમ। આ સરકારી કચેરી છે કે પછી કચરાની એક ડમ્પિંગ સાઇટ, એ સવાલ અહીંયા ઊભો થાય છે। અમે શિયાળાની વાતની આ ચોથો પાંચમો ધક્કો છે અને આજે હું 5 વાગ્યાથી સવારે લાઈનમાં અહીંયા બેઠી છું। ત્યારે બીજો વારો હતો, તો છતાં બે ભાઈ આવીને ઓફિસમાં 9:30 વાગે એમ કહે છે કે આજે અહીંયાનું બંધ છે, તમે બીજા સેન્ટર ઉપર વયા જાઓ। હવે બીજા સેન્ટર ઉપર બાળકોનું થતું નથી, આ એક જગ્યાએ થાય છે। તો એમ કહે છે કે અમને ખબર નથી કે કેટલા દિવસ પછી ચાલુ થાય।